જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ખૂબ જ ક્રિસ્પી અને ખસ્તા જીરાપુરી. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં આપણે 1 કપ મેંદો લેશું. મેં મેંદાને પહેલાં જ ચાળી લીધો છે. હવે આપણે આમાં 1 ટીસ્પૂન જીરું નાખશું. સાથે જ હાફ ટીસ્પૂન મરીનો પાવડર નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું. હવે આપણે આમાં 1/4 ટીસ્પૂન હિંગ નાખશું. આ પૂરીમાં હિંગનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે આમાં 1.5 ટેબલસ્પૂન ગરમ તેલ નાખશું. પહેલા આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ લોટની મુઠ્ઠી વાળીને જોઈએ તો આ રીતે મુઠ્ઠી બનવી જોઈએ. આમ જો મુઠ્ઠી બને આ પ્રકારનો લોટ બનાવીને આપણે તૈયાર કરવાનો છે. હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને લોટ બાંધીને તૈયાર કરશું. આપણે જેવો ભાખરીનો લોટ બાંધીએ છીએ તે પ્રમાણેનો જ લોટ બાંધીને આપણે અહીં તૈયાર કરવાનો છે. આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. હવે આપણે આની ઉપર થોડુંક તેલ લગાવી લેશું જેથી તે ઉપરથી સુકાઈ ન જાય. આ લોટને ઢાંકી દેશું અને 10 મિનિટ માટે રેસ્ટ થવા દેશું. 10 મિનિટમાં આપણો લોટ છે તે સરસ કૂણવાઈ ગયો છે. હવે આપણે એને એકવાર સારી રીતે મસળી લેશું. આ લોટમાંથી આપણે નાના નાના ગોળણા બનાવીને તૈયાર કરી લેશું. હવે આપણે આમાંથી મીડિયમ થીક પૂરી વણીને તૈયાર કરી લેશું. આપણો લોટ પરફેક્ટ બંધાઈને તૈયાર થયો છે, તેથી આપણે આમાં તેલ લગાવવાની પણ જરૂર નથી. વધારે પાતળી પણ નહીં અને વધારે જાડી પણ એ પ્રમાણે પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ પૂરીમાં ચાકુ વડે હોલ કરી લેશું જેથી તળતી સમયે તે ફૂલે નહીં. તો હવે આપણે આ પરફેક્ટ પૂરી તૈયાર થઈ ગઈ છે. આ રીતે જ આપણે બધી પૂરી વણીને તૈયાર કરી લેશું. આપણે બધી પૂરી વણી લીધી છે. આ રીતે આટલી જ બીજી 2 પ્લેટ પણ પૂરીની ભરાઈને તૈયાર થઈ છે. હવે આપણે આને ફ્રાય કરી લેશું. એકવારમાં તેલમાં જેટલી પૂરી આવે તેટલી પૂરી આપણે ફ્રાય કરવા માટે નાખી દેશું. પૂરી છે તે ઉપર આવી રહી છે. તો હવે આપણે તેને જારા વડે થોડી થોડી પ્રેસ કરશું અને ફ્રાય કરશું. હવે આપણે પૂરીને પલટાવી લેશું. તમે આ પૂરીને 1 મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. તે બિલકુલ પણ ખરાબ થતી નથી અને આ રીતે જ ક્રિસ્પી અને ખસ્તા રહે છે. આપણે આ પૂરીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરવાની છે જેથી તે બહારથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ ખસ્તા બને. આપણે આ પૂરીને ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરશું. જીરાપુરી છે તે લાઇટ ગોલ્ડન થઈ ગઈ છે. તો આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું. તો આપણી ખૂબ જ ક્રિસ્પી અને ખસ્તા જીરાપુરી બનીને તૈયાર છે.